આપણી ટિકિટ આવી ગઈ છે અને અમરેલીથી સુરતનું ડિસ્ટન્સ કહી તો 449. આપણે જિગ્નેશ દાદા છે એનું આશ્રમ છે. તો આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવો અમને. મારું નામ જિગ્નેશ ત્રિવેદી. જિગ્નેશભાઈ ત્રિવેદી. જિગ્નેશભાઈ તમે આવી ગયો છે આપણા સારંગપુરનો ગેટ. તો બોલો મારી યારે જય બજરંગ. હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. મારા ભાઈઓની આજની ફરમાઈશ ઉપર આવી ગયો છું અમરેલીના બસ સ્પોટે. તો આજની જર્ની રહેશે આપણી અમરેલીથી સુરત. યાર ગીરનું તો નામ જ કાફી છે. અત્યારે હું આવી ગયો છું અમરેલીના બસ સ્ટેશને. આજની જર્ની રહેશે અમરેલીથી સુરતની. ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 500 કિલોમીટર આસપાસ છે. અહીંયાથી આપણે અમરેલીથી 9 વાગે નીકળવાનો ટાઈમ છે અને સુરત પહોંચવાનો ટાઈમ છે સવારે 7 વાગે. એટલે આપણી જર્ની કહી તો ઓલમોસ્ટ 10 કલાકની આપણી આજની જર્ની રહેશે. ને હું અત્યારે આવી ગયો અમરેલીના બસ. આજે હું બપોરે જ આવી ગયો તો હું મેં તો આજની જર્ની તો જબરદસ્ત રહેવી જોઈએ. અને એક મારી પાછળ તમે જોઈ શકતા હશો અમરેલીનું જબરદસ્ત બરોડાનું બસ સ્પોટ છે. એવું જબરદસ્ત અમરેલીનું બસ સ્પોટ બની રહ્યું છે. તમે મારી પાછળ જોઈ શકતા હશો. તો ફટાફટ આવી ગઈ છે બસ. તો બસનું પહેલાં તમને આખું બહારથી અને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દઉં. ડ્રાઈવર સાહેબ હારે કંડક્ટર સાહેબ હારે મળાવી દઉં તમને. તો ચાલો ફટાફટ જઈએ આપણે બસમાં. પ્લસ આજની મેં ટિકિટે બુક નથી કરી એના હિસાબે બધું. ચાલો આજ તો ફૂલ જ, જોકે ફૂલ જ હાલે છે એટલે બધું કાંઈ વાંધો નહીં. ચાલો ટિકિટ નહીં તો આપણે વિડીયો તો આજ બનાવવો જ છે. તો અત્યારે હું એટલે જ આવી ગયો હતો અમરેલીના બસ પર. ચાલો ફટાફટ આપણે જઈએ અંદર અને બહારથી ને અંદરનું તમને મારી પાછળ જ જોઈ શકતા છો. લાઇટિંગ જો તમે. તો ફટાફટ ચાલો તમને ઇન્ટિરિયર દેખાડી દઈ. વાહ જબરદસ્ત શણગારી છે એસટી ગુજરાત ગીર સ્લીપર કોચ ઉપર. લાઇટિંગ જો તમે યાર જબરદસ્ત. અહીંયા જો GJ1890 અમરેલીની છે જબરદસ્ત. બહારથી જ યાર જો તમે શણગારી છે. મોજ પડી જવાની છે આજની જર્નીમાં. તો લાઇટિંગ જો તમે. આ તો આપણે ઓલામાં જબરદસ્ત અહીંયા ઘોડો રાખીને અંદરની લાઇટિંગ એવી જબરદસ્ત કર્યું છે. જબરદસ્ત પ્લેસ ઓન વ્હીલ. વાહ પાછળ યાર જબરદસ્ત શણગાર્યું છે. પાછળથી નહીં તમને હું દેખાડ દઉં. જુઓ તમે લાઇટિંગ જુઓ તમે. ઇન્ડિકેટરમાં લાઇટિંગ જુઓ બધી તમે. પાછળ જુઓ તમે. અને અમરેલી આઈ લવ અમરેલી. જબરદસ્ત ગાડી શણગારી છે યાર. વાહ વ્હીલમાં જો લાઇટિંગ મૂકી છે અહીંયા. ઇફ યુ વોન્ટ ટુ બી સ્ટ્રોંગ લર્ન ફાઇટ અલોન. વાહ જબરદસ્ત. અહીંયા તો બેટરી બોક્સ મળી જશે, લગેજ બોક્સ મળી જશે, સ્પેર વ્હીલ મળી જશે તમને. બાકી આખી ડિટેલ તમને અહીંયા મળી જશે. લાઇટિંગ જો તમે યાર. નીચે પણ આપણે પગથિયા ઉપર પણ જબરદસ્ત લાઇટિંગ કર્યું છે યાર. તો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. અંદર જાતા જ તે જોઈ લો ઘાસ ને લાઇટિંગ જો તમે. એક એક પગથિયે જબરદસ્ત લાઇટિંગ બનાવી છે. સોફા જુઓ યાર. વાહ ભાઈ વાહ જબરદસ્ત. અગરબત્તી થઈ ગઈ છે. એમાં GPS સિસ્ટમ છે. વાહ જય માતાજી. અને જબરદસ્ત યાર. અહીંયા પણ તમે સોફો જોઈ શકતા હશો. ફર્સ્ટ એડ મળી જશે તમને. કચરાપેટી એટલે કે ડસ્ટબિન મળી જશે. ફાયર સ્ટોપની બોટલ પણ તમને અહીંયા મળી જશે. 2x1નું કોમ્બિનેશન રહેશે. અહીંયા આ બાજુ 20 સીટ રહેશે, આ બાજુ 10 સીટ રહેશે. પાછળ એક સિંગલ બન રાખી લાગે છે. વાહ ભાઈ વાહ જબરદસ્ત. વાહ અને તમે સોફાનું દેખાડ દો કન્ડિશન જબરદસ્ત. અહીંયા તમારે નાનો એવો સામાન રાખી શકશો. વોટર બોટલ હોલ્ડર છે એ ઇમરજન્સી માટેનું છે. લાઇટિંગની સુવિધા છે, ચાર્જિંગની સુવિધા છે. જબરદસ્ત. છેલ્લે તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. આ ફાયર સ્ટોપની બોટલ તમને મળી જશે. ભાઈ ચાર્જિંગની વ્યવસ્થા પણ તમને. પુશબેક સીટ મળી જશે તમને. બસ ભાઈ સાફ સફાઈ રાખો જબરદસ્ત. આપણું જ છે. ડસ્ટબિનની સુવિધા તમને આપી છે એટલે બેસ્ટ ભાઈ. અને વાહ પ્રવાસ દરમિયાન સ્વચ્છતા રાખવા બદલ ધન્યવાદ. પુનઃ પધારજો. આ કંડક્ટર સીટ જો તમે જબરદસ્ત. એની પણ તમે વાહ. એને પણ બોટલ રાખવાનું માટે સ્ટેન્ડ આપ્યું છે. અહીંયા પણ નાનો એવો લગેજ રાખી શકશે. જય નાગનાથ
એ નાગનાથ મહાદેવનું જબરદસ્ત મંદિર છે. આપણા ભટ્ટભાઈ આપણા સબસ્ક્રાઈબર આપણાને મળવા આવ્યા છે. તો ભટ્ટભાઈ કેમ છો તમે? મજામાં. ભટ્ટભાઈ તમે કેટલામાં ભણો છો? 12માં. 12માં ભણો છો અને ભટ્ટભાઈ આપણાને ખરેખર ઘણો સપોર્ટ કરે છે, ઘણી મદદ કરે છે. આજે આવ્યા તો આપણાને સ્પેશિયલ આપણાને મળવા માટે આવ્યા. તો ભટ્ટભાઈનો ધન્યવાદ. ભટ્ટભાઈ આપણે ભટ્ટભાઈ આજ મને મહાદેવના મંદિરે લઈ ગયા હતા. તો ભટ્ટભાઈ આપણે મહાદેવ મંદિરનું નામ શું છે? નાગદેવતા મંદિર. નાગદેવતા મંદિર વર્ષો જૂનું છે, 500 વર્ષ જૂનું છે ને? બહુ જૂનું છે. મને મહારાજે કીધું છે અહીંયાનું બહુ જૂનું મંદિર છે. ભટ્ટભાઈ મને દર્શન કરાવ્યા, આરતીમાંય લઈ ગયા, ભટ્ટભાઈ ચા પાણી પીવડાવ્યા અને થેન્ક યુ સો મચ. ભટ્ટભાઈ પાછા અમને બસ સ્ટેન્ડે મૂકી ગયા અને ભટ્ટભાઈની આપણે ઇન્સ્ટા આઈડી છે. ભટ્ટભાઈ તમારી ઇન્સ્ટા આઈડી છે કે નહીં? જીએસઆરટીસી અમરેલી. જીએસઆરટીસી અમરેલી છે. તો એને તમે એકવાર ચેકઆઉટ કરજો અને મજા આવે તો જરૂર એકવાર ફોલો પણ કરજો. ને આ ભાઈની આઈડીને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાવ. એનો નાનો ભાઈ આવ્યો છે, આપણો ભાઈ. સબસ્ક્રાઇબ કરો. હે ને? હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ. અમરેલી સુરત, અમરેલી બોટાદ રૂટ બોર્ડ તમને દેખાડ દે. બોટાદ, સાળંગપુર હનુમાનજી આપણા, ધંધુકા, તારાપુર અને વડોદરા. બાકી ગાડી તમે જોઈ શકતા હશો જબરદસ્ત આપણે એસટીની. ગીરની તો ભાઈ વાત જ અલગ છે. આપણા એક્ઝેક્ટ ટાઈમે આપણે 9 વાગે અમરેલીના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. હમણાં આપણે ડ્રાઈવર દાદા છે અને આપણા જિજ્ઞેશ દાદા છે. તો બેનો આપણે ઇન્ટરવ્યૂ લેવાનો બાકી છે. તો હમણાં હવે એનો પણ લઈ લેતી. આજે આપણા ડ્રાઈવર કાકા આવી ગયા છે અને આ છે આપણી લેલનની ગાડી રહેશે આજની. અગરબત્તી થઈ ગઈ છે આપણી. જય બજરંગબલી. આપણી ટિકિટ આવી ગઈ છે અને અમરેલીથી સુરતનું ડિસ્ટન્સ કહી તો 469 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને આપણે સિટિંગની પ્રાઇસ છે 351 રૂપિયા અને સ્લીપરની પ્રાઇસ રહેશે 430 રૂપિયા. 80 રૂપિયા એડ કરી નાખવાના. આપણે જિજ્ઞેશ દાદા છે એનું આશ્રમ છે. તથાસ્તુ હતું ને કા? તથાસ્તુ વિદ્યાપીઠ છે એમનું આશ્રમ છે અહીંયા જિજ્ઞેશ દાદાનું. હવે આપણે આવી ગયા છીએ ચાવંડ. તમે મારી પાછળ જોઈ શકતા હશો આપણે ચાવંડ આવી ગયા. આપણું ઢસા ગયું. આપણે અમરેલીથી ઢસાનું ડિસ્ટન્સ કહી તો આપણે 24 કિલોમીટર થાય છે અને 10 કિલોમીટરનું બીજું થાય એટલે કે આવે ચાવંડ. તો આપણી આવે 24 થી 25 કિલોમીટર એ ગણી, 10 કિલોમીટર આ ગણી તો આપણી 35 કિલોમીટરની જર્ની આપણે પૂરી થઈ અને આવી ગયા છીએ આપણે ચાવંડના બસ સ્ટેશન. અહીંયાથી પણ ઘણા પિકઅપ પોઈન્ટ હતા તો અહીંયાથી પણ ઘણા ચડ્યા છે. ચાલો હવે ફટાફટ આપણે જાસી અંદર, કારણ કે અહીંયા માત્ર 1 મિનિટનો ચડે ને જોકે ઉતરવાનું કોઈ નહોતા, ચડવાવાળા જ હતા. આપણું ચાવંડ ગયું છે. ચાવંડ ગયું હવે આવશે ઢસા, પછી આવશે બોટાદ અને પછી આવશે સારંગપુર. એટલે હમણાં આપણે ડ્રાઈવર દાદાનો આપણો હમણાં ઇન્ટરવ્યૂ લઈને જિજ્ઞેશભાઈ છે, જિજ્ઞેશભાઈ ત્રિવેદી, જીગાભાઈ કે બધા એને, તો એનું પણ આપણે હમણાં ઇન્ટરવ્યૂ લઈ લઈએ. કારણ કે હજી અહીંયાથી પણ ચડવાવાળા તો બધાની ટિકિટ બધાની કે બધા ઓનલાઈન બુક કરેલી હતી એટલા માટે. તો અહીંયાથી બુકિંગ પતી જાય એટલે પછી આપણે એનો ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવો અમને. મારું નામ જિજ્ઞેશ ત્રિવેદી છે. જિજ્ઞેશભાઈ ત્રિવેદી. જિજ્ઞેશભાઈ તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 24 વર્ષ. 24 વર્ષથી. પહેલાં કયા રૂટ ઉપર હાલતા તમે? પહેલા હું અમરેલી જુનાગઢ, પહેલા કોડીનાર ડિપોમાં હતો. અચ્છા ત્યાં 12-13 વર્ષ નોકરી કરી. પછી અમરેલી આવ્યો, ત્યાં હું 12 વર્ષ નોકરી કરી.
અચ્છા અમરેલી 12 વર્ષથી છો તમે અને બધાયમાં ડ્રાઈવર સાહેબ ગાડી શણગારે આમાં આપણા કંડક્ટર સાહેબ એટલે કે જિજ્ઞેશ દાદાએ ગાડી શણગારી. જિજ્ઞેશ દાદા આમાં કેટલો ખર્ચો કર્યો તમે? ઓછામાં ઓછો 35 થી 40 હજારનો ખર્ચો. 35 થી 40 હજારનો ખર્ચો કર્યો અને જબરદસ્ત લાઇટિંગનું. અને આ તમે એક અમરેલી સુરતનું બોર્ડ જબરદસ્ત બનાવ્યું તો એનું શું પ્રાઇઝમાં તમને બનાવ્યું છે? અમરેલી સુરતનું બોર્ડ તમે બનાવ્યું? તો મારા ફ્રેન્ડની દુકાન હતી હા એના સલાહ સૂચન મુજબ બનાવ્યું. બનાવ્યું છે ને. અને પ્લસ તમે જોઈ શકતા હોય તો સોફો પણ બનાવ્યો. જિજ્ઞેસ દાદા સોફો કેટલાનો થયો તમારે? અંદાજે 4-5 હજારનો. 4-5 હજારનો આખો થઈ ગયો તમારે. અને આપણે અહીંયાથી એક રૂટ કહી દો આપણે અમરેલીથી સુરતનો આપણો. અમરેલીથી રાત્રે 21 કલાકે ઉપડીને સવારે 7:30 સુરત. 7:30 વાગે સુરત પહોંચી જશે. સાંજે 6 એટલે 18 કલાકે ઉપડી હા સવારે 4:30 કલાકે અમરેલી પહોંચી. ઓકે. અને આપણો અમરેલીથી સુરતનો એક રૂટ કહી દો આપણો. અમરેલીથી ઉપડી એટલે વાયા લાઠી ઢસા લાઠી ઢસા, ગઢડા બોટાદ સારંગપુર ગઢડા બોટાદ સારંગપુર ધંધુકા તારાપુર તારાપુર. વડોદરા ભરૂચ અંકલેશ્વર ભરૂચ અંકલેશ્વર ને સુરત. અને સુરત રહ્યો. અને આપણો જમવા માટેનો હોલ્ટ ક્યાં રહેશે આપણો? જમવા માટેનો હોય અત્યારે તો કે છે ને રિટર્નમાં આવે સુરતથી અમરેલી ત્યારે રાધે રાધેમાં હોય છે. અચ્છા અને બીજો હોય છે ન્યૂ ગંગોત્રી તારાપુર. તારાપુર ચોકડી છે ને? હા ગંગોત્રી હોટલમાં. અચ્છા આપણે જાવા ટાણે નહીં રહે? નહીં જવા ટાણે તો અત્યારે બધા જમીને બેઠા હોય તો 5-10 મિનિટ ક્યાંક રાખવાની ડેપો કે સ્ટેન્ડ એવું આવે. અચ્છા અચ્છા એ રીતે. અને આપણે ક્યાંક રસ્તામાં ઓલા પેંડા વખણાય એ ક્યાં મને આપણા ભટ્ટભાઈ કહેતા હતા? ખાંભડાના. સારંગપુર પછી ખાંભડા આવે. સારંગપુર પછી ખાંભડા હા ત્યાંના પેંડા વખણાય. ત્યાંના પેંડા વખણાય છે ભાઈ જબરદસ્ત. અને ડ્રાઈવર સાહેબે આમાં કંડક્ટર સાહેબે આપણે બધો આમાં બધો કહી તો બધો ખર્ચો એને પોતે કર્યો છે. આપણે હવે ઢસામાં એન્ટર કરી ચૂક્યા છીએ અને આ છે ઢસાની બજાર. તો કે અત્યારે તો 10 વાગી ગયા છે એટલે 10 વાગે તો જો કે તો થોડું ઘણું બધું ખુલ્લું છે. અને હવે જઈએ આપણે ઢસાના બસ સ્ટેશને. આપણે હવે ગઢડામાં એન્ટર કરી ચૂક્યા છીએ. ગઢડામાં તો યાર સ્વામિનારાયણનું જબરદસ્ત મોટું મંદિર છે. એસટી આપણી સામે આવી ગઈ છે. કઈ છે? અમદાવાદ સાવરકુંડલા. આ છે આપણું ગઢડાનું બસ સ્ટેશન. તમે જોઈ શકતા હશો 10:40 આપણે ગઢડાના બસ સ્ટેશને આવી ગયા છીએ. ગઢડાનું બોર્ડ ઉપર લાગ્યું છે પણ લાઇટિંગના હિસાબે નહીં દેખાય. અને મેં તમને બહારથી પણ જબરદસ્ત દેખાય છે ગઢડાનું બસ સ્ટેશન. ગઢડાથી હવે નીકળી ગયા છીએ. ગઢડાથી પછી થોડાક આગળ જશે 1-2 કિલોમીટર એટલે બોર્ડ આવી જશે કે વન્ય પ્રાણીઓની અવર જવર છે એટલે વાહન ધીમે ચલાવો. એટલે સાવ અહીંયા આવો એટલે ધીમે ચલાવજો. અહીંયા બોર્ડ મારેલું જ છે એટલા માટે. લાઇટ ચાલુ કરે તો જબરદસ્ત દેખાય છે પણ કાકા જરૂર પૂરતી લાઇટ કરે છે કે સામેવાળાને તકલીફ ના પડે. બોર્ડ જો યાર જબરદસ્ત બનાવ્યું છે. પછી લખ્યું છે થેન્ક્સ ફોર વિઝિટ. હવે બોટાદ આવવાની તૈયારીમાં છે. અહીંથી તમારે સાયલા જવું હોય તો 53 કિલોમીટર થાય છે અહીંયાથી સાયલા. આપણે હવે આવી ગયા છીએ બોટાદમાં. સ્વામિનારાયણ ગુરુકુળ છે પાછળ જ ગયું બોટાદનું. અરે વાહ જબરદસ્ત છે બોટાદનું. બોટાદનો જો માહોલ જો તમે અત્યારે આ બજાર છે બોટાદની આખી. સો કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ અને આપી ગયા છે આપણે બોટાદના
બસ સ્ટેશને. પહેલાં હું તમને ગઢડાનું કહી દઉં. ગઢડામાં સ્વામિનારાયણનું મંદિર જબરદસ્ત પ્રખ્યાત છે. તો ગઢડા હો તો સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેજો. ને આ છે આપણે બોટાદ આવી ગયા છીએ અને અત્યારે આપણા વાગી ગયા છે 11 વાગે અને 18 મિનિટે અને બોટાદના ભૂંગળા બટેટા વખણાય છે ભાઈ. તો એકવાર જરૂર આપણે પણ બોટાદના ભૂંગળા બટેટા ખાવા છે. અને અહીંયાથી સારંગપુર આપણે કહીએ તો સારંગપુર માત્ર અહીંયાથી 13 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અહીંયાથી 1-2 જણા તમે મારી પાસે જોઈ શકતા હશો. 1-2 જણા બોર્ડિંગ કરવાવાળા છે, એટલે ચડવાવાળા 1-2 જણા જ છે. અને ભટ્ટભાઈ બે આપણા ડ્રાઈવર કંડક્ટર સાહેબ છે આપણા ત્રિવેદી સાહેબ અને ડ્રાઈવર સાહેબ છે આપણા ભટ્ટ સાહેબ. જબરદસ્ત કાકાનું ડ્રાઇવિંગ યાર જબરદસ્ત. હંમેશા ફૂલ ઈ કરતા જ નથી, જરૂર પડે તો જ ફૂલ લાઇટ કરે છે, બાકી સાવ ડીમમાં ચલાવે છે ભાઈ. ખરેખર એને ધન્ય છે એટલા માટે કે એ સામેવાળાનું પણ જોવે છે કે ભાઈ સામેવાળાને સામે હાઈ બીમ કરી નાખે તો એ દેખાય નહીં સામેવાળાને. એના હિસાબે એ ખરેખર કાકાનું પણ ડ્રાઇવિંગને જબરદસ્ત છે. હવે એમને રિટાયરને જાજો ટાઈમ નથી રહ્યો, 3 મહિના રહ્યા છે. તો આપણું એને હોટલે ક્યાંક આપણે ચા પાણી પીવા રહ્યા છીએ ત્યારે એનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી. અને બોટાદનું તમને બધું મારા ભાઈઓને બસ સ્ટેશન દેખાડી દઉં. બોટાદથી આપણે બહાર નીકળી ગયા છીએ અને અહીંયા સાળંગપુરનું તરત જ મસ્ત મજાનું આપણા હનુમાન દાદાનું બોર્ડ આવી ગયું છે. ટ્રક ચાઈ એટલે આપણે દેખાડજો અહીંયાથી કષ્ટભંજન હનુમાનજી 11 કિલોમીટર છે માત્ર. તમે જોઈ શકતા છો કષ્ટભંજન હનુમાનજી સાળંગપુર 11 કિલોમીટર. આપનું હાર્દિક સ્વાગત કરે છે. સારંગપુરમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. BAPS સ્વામિનારાયણ મંદિર છે સારંગપુરનું. જય સ્વામિનારાયણ. આવી ગયું છે આપણા સારંગપુરનો ગેટ. તો બોલો મારી યારે જય બજરંગબલી. અત્યારે ઘણી તો એ દુકાનો ખુલ્લી છે અને રજવાડીની સામે ચાય. હવે તો રજવાડીની ચાય તો બધે ચાલુ થઈ ગઈ છે. જે પેંડાનું કહેતા હતા એ આ પેંડાવાળું ગામ આવી ગયું છે. કયું ગામ આપણે? ખાંભડા. ખાંભડા આવી ગયું છે. અહીંયા જો બધા પેંડાવાળા તમને મળી જશે. બધા અહીંયાના પેંડા બહુ જ વખણાય છે. અને આપણે સારંગપુરથી માંડો ને માત્ર 2 કિલોમીટર રહે છે, 2 થી 3 કિલોમીટર, જાજુ નહીં હોય. ખાંભડા કહેવાય છે. ખાંભડાના પેંડા બહુ વખણાય છે. કંઈક આપણે દિવસમાં જર્નીનો લાવો મળે તો. જોકે સારંગપુરથી સાવ નજીક થાય. જો તમે સારંગપુર અહીંયા દર્શન કરવા આવતા હોય તો જરૂર એકવાર અહીંયા આવી જાજો. 2 થી 3 કિલોમીટર, જાજુ નથી. અને અહીંયાથી બરવાડા, કુંડર અને બેલા. કુંડર આવી ગયું છે અને કુંડરમાં આપણા ભટ્ટભાઈ કહે છે જબરદસ્ત મોટું સ્વામિનારાયણનું મંદિર છે. હા જો ગેટ આવી ગયો છે અહીંયા કુંડરનો. આ જે સ્વામિનારાયણનું મંદિર છે, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. ભાઈ જબરદસ્ત મોટું હે, જબરદસ્ત મોટું બને. જો અહીંયા તમે એની હદ જો બાંધેલી ઘણી બધી, જો પાર્યું બધી, જો જબરદસ્ત મંદિર લાગે છે. ભાઈ ભાઈ તમે લાઇટો જો અંદર એ લાઇટિંગ બધી છે. જોઈએ હવે ક્યાં લગી. હા અહીંયા લગી છે એનું, અહીંયા લગી એની હદ છે. ગોધરા 72 કિલોમીટર છે અને અમદાવાદ આપણે 133 કિલોમીટર હતું. અને અમરેલી તમારે જવું હોય, અમરેલી અહીંયાથી પણ જવાશે જમણી બાજુ. 113 કિલોમીટરથી 113 કિલોમીટર જેવું છે. આપણે જાસી હવે ડાબી બાજુ. બોર્ડ યાર જો બોર્ડ જબરદસ્ત બનાવ્યું છે. દાદાના દર્શના અર્થે પુનઃ પધારશો. ભાઈ ભાઈ આ છે બરવાડાનું બસ સ્ટેશન. તો આપણી 125 કિલોમીટરની જર્ની પૂરી થઈ અને આપણે આવી ગયા છીએ માનસરોવર હોટલે. અહીંયા હોટલમાં અહીંયા માલિક તમે પાછા જોઈ શકતા છો, બાપુ છે. અને અહીંયા 24 કલાક, બાપુ 24 કલાક ચાલુ
અહીંયા હોટલ છે 24 કલાક ચાલુ અને એસટીની બધી બસો આપણી ઊભી રહે. બાપુ એસટીની કેટલી આપણી બસો હોય છે? 40 બસો હોય છે ને. એસટીની 40 બસો અહીંયા ઊભી રહે છે અને 60 લક્ઝરી પ્લસ 60 લક્ઝરી. બાપુ જમવામાં શું શું મળી જાય? ગુજરાતી પંજાબી બે અને પ્લસ તમે ગાંઠિયા ફાફડા બધું તમને અહીંયાથી મળી જશે. પ્લસ તમે જોઈ શકતા હશો એસટી માની હોટલ છે. તમે બહાર સામે પણ જોઈ શકતા હશો બિસ્કિટ ને બધું રમકડા માટેનું ને રૂમાલ ને બધું તમને અહીંયાથી મળી જશે. અહીંયા જોઈ શકતા આ બિસ્કિટ ને બધું તમને મળી જશે. અને આપણી પડી છે ગીર સાવરકુંડલા સોરી આપણી અમરેલી સુરત. તો અહીંયા આપણે 10 થી 15 મિનિટનો નાઇટનો ચા પાણી પીવા માટેનો હોલ છે. કારણ કે 9 વાગે નીકળે એટલે બધા જમીન નીકળતા હોય એના હિસાબે જાજો હોલ્ટ હોય નહીં. પણ અહીંયા ચા પાણીનો હોલ છે. તો ચા આપણી આવી ગઈ છે તો ફટાફટ ચાલો આપણે ચા પી લેશી. આપણે હોટલ માનસરોવરથી નીકળી ગયા છીએ અને 125 કિલોમીટરની જર્ની પૂરી થઈ હતી અને હવે આપણે નીકળી ગયા છીએ ધંધુકા. હવે આવશે આપણું પેલું ધંધુકા. લાઇટિંગ જો એ તો હજી હાઈવે ઉપર આવશે પછી આપણા ભટકાકા ચાલુ કરશે લાઇટિંગ. લાઇટિંગ યાર જબરદસ્ત છે. હા ભટકાકાને કીધું ભાઈ 2 મિનિટ ચાલુ કરો તો અમે વિડીયો બનાવી શકીએ. તમે લાઇટિંગ જો યાર તમે જબરદસ્ત આખો રોડ કવર થઈ જાય તમારે. પણ સામેવાળાને ઓલું થાય એના હિસાબે ભટકાકા આપણા સાવ લાઇટ ધીમી એટલે કે ડીમ રાખે છે. વ્હાઇટ લાઇટ નથી કરતા. જરૂર પૂરતી વ્હાઇટ લાઇટ કરે છે. બાકી પીળી લાઇટમાં એનું હાલી જાય છે એટલે એ વ્હાઇટ લાઇટ નથી ચાલુ કરતા. ધંધુકા ધંધુકાથી નીકળી ગયા અને અહીંયાથી તમારે લીંબડી જવું હોય તો લીંબડી જવાશે. ધંધુકાથી જેવા બહાર નીકળો એવું લીંબડીનું આવી જશે બોર્ડ એટલે તમારે અહીંયાથી લીંબડી જશે અને આપણે જશે સીધું અમદાવાદવાળા રસ્તે. કાચમાં કરતાં આમ જો ક્લિયર જો તમે મસ્ત મજાનું ક્લિયર દેખાય છે. ધંધુકા ગયું આપણું અને હવે આવશે આપણું તારાપુર. આપણું રૂટ બોર્ડ આવી ગયું છે. કમિયાણા, પીપળી, ધોલેરા અને વટામણ. તારાપુર, ધોળકા, ભાવનગર અને વડોદરા. વડોદરા અહીંયાથી થશે 135 કિલોમીટર. હવે પીપળી ગામ આવી ગયું છે. પીપળી ગામ પછી ધોલેરા છે, બાવળિયારી ભાવનગર છે, તારાપુર આપણે જાસી. હવે વટામણ તારાપુર બાજુ જાસી. બસો કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે અને આપણે આવી ગયા છીએ વટામણ ચોકડી. અહીંયાથી તમારે બગોદરા ડાબી બાજુ, વડોદરા જમણી બાજુ, ધોળકા સીધું જવાનું છે. તો આપણે જઈએ હવે જમણી બાજુ વડોદરા બાજુ અને આ છે વટામણ ચોકડી. તોરસું જો બધી
તારાપુર ચોકડી. હવે આવશે આપણું સીધું તારાપુર ચોકડી. હા ગીર, હા ગીર. આપણું તારાપુર ચોકડી આવશે હવે. જામનગરમાં દ્વારકા જઈને પૂરી થાય. બધી હોટલો અહીંયા તારાપુર ચોકડીએ તોડી નાખી છે. જે રોડ ઉપર રોડ વધારવાના છે એના હિસાબે તમે જોઈ શકતા છો. તારાપુર ચોકડી આવી ગઈ છે આપણી. અને હોટલો જો બહારનું અહીંયાથી જેટલું બધું હતું બહારની તોડી નાખી. અહીંયા જોઈ લો કાનાવાડા. અહીંયાથી તમારે ડાબી બાજુ જવાશે અને ખેડા જવું હોય તો તમારે અહીંયાથી ડાબી બાજુ જવાશે. અને અહીંયાથી આવશે તારાપુર ગામ. સામે ગેટ રહ્યો અહીંયાથી તમારે તારાપુર ગામ છે આવડું સામેથી. અને આપણે જઈએ હવે સીધા વાસદ બાજુ. અત્યારે હવે આપણું ધર્મજ આવી ગયું છે. અને ધર્મજમાં તમે જોઈ શકતા છો શ્રી જલારામ તીર્થ છે. અહીંયા જલારામ મંદિર છે. જબરદસ્ત અહીંયા મોટો મેળો થાય છે. અને અહીંયા તો ત્યારે તો ટ્રાફિક જબરદસ્ત હોય છે. જલારામ બાપાનું છબી પણ બહાર રહી ગઈ છે. જબરદસ્ત જલારામ બાપાનું મંદિર છે. બોરસદ આપણું ગયું છે. બોરસદ હવે આવશે આપણું વાસદ. અને બોરસદની વાસદથી ડિસ્ટન્સ રહેશે 20 કિલોમીટર. ત્રણસો કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને આપણે આવી ગયા છીએ વડોદરાના બસ સ્પોટે. અને અત્યારે આપણા વાગી ગયા છે 4 વાગે અને 8 મિનિટે. અને અહીંયાથી આપણું સુરતનું ડિસ્ટન્સ રહેશે 150 કિલોમીટર આસપાસ છે. આપણે તારાપુર ચોકડીએથી બોરસદ ગણી તો બોરસદ થાય છે 27 કિલોમીટર. અને વાસદ થાય છે 47 કિલોમીટર. તો અને અહીંયાથી આપણું બરોડા લગભગ આસપાસ ગણી તો 40થી બીજું 50 કિલોમીટર જેવું આસપાસ થતું હોય છે. આપણે આવી ગયા છીએ મકરપુરાના બસ સ્ટેશને. મેઇન બસ સ્પોટથી મકરપુરાનું બસ સ્ટેશનનું ડિસ્ટન્સ કહી તો 15 કિલોમીટરનું. તો તમારે રાત્રે તમે અહીંયા આવ્યા હોય અને તમારે મતલબ કે ઉતરવું હોય તો તમે આમાં આવી શકાય સીધું. કારણ કે રિક્ષામાં જશો તો 250-300 રૂપિયા લઈને આમાં આપણે માત્ર 3700 રૂપિયામાં તમને મેઇન બસ સ્પોટેથી મકરપુરા આવી શકો છો તમે. ચાલો ફટાફટ હવે આપણે ઉપડવાની તૈયારી થઈ ગઈ છે. હવે બેસી જશે આપણે. તમારે અહીંયાથી મેઇન ચોકડીએથી સીધા જશો એટલે અમદાવાદ જવાશે. અને આપણે જઈએ હવે જમણી બાજુ એટલે કે ભરૂચ બાજુ. ત્યાંથી આપણે ભરૂચ જવાશે. 469 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે સુરતના બસ સ્પોટે. અત્યારે વાગી ગયા છે આપણા 7 વાગે અને 37 મિનિટે. અને આપણી 469 કિલોમીટરની જર્ની પૂરી થઈ. ડ્રાઈવર સાહેબ આપણા મસ્ત મજાના કાકા. હવે એને છેલ્લે 3 મહિના રહ્યા. પછી આપણે તો અહીંયા ભરૂચ પછી હોઈ ગયા હતા. પછી આજે એનું ઇન્ટરવ્યૂમાં ભેગું ન થયું. પણ હવે એને 3 મહિના રહ્યા છે. જબરદસ્ત ડ્રાઇવિંગ છે એનું, ગજબનું છે, સારું છે. અને આમાં કંડક્ટર સાહેબ એટલે કે આપણા જિજ્ઞેશ દાદાએ ખર્ચો કર્યો હતો 35,000થી 40,000નો. ચાલો મજા આવી ગઈ આજની જર્નીમાં. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને
હર હર મહાદેવ બોલતા જાઓ.